ઈશ્વર છે ને, ઈશ્વર આખી જગતની લગામ એના હાથમાં છે. કોઈ કહેતું હોય ને કે મારાથી હાલે છે, એ વસ્તુ ખોટી છે. ઈ ત્રાજુ લઈને જ બેઠો છે. કોણ શું કરે છે ને. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે રેરિયા ડીંગો ડીંગ હાલો કાંકો. પણ મેં કીધું એવું ન હોય, ભગવાન તો હોય. તું ન માન તો મારે કે તને મનાવો નથી, પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે? કાન તો કે હા. મેં કીધું દેખાય? કે દેખાતો નથી. છે ક્યાં? એ કે અહીંયા. મેં નથી દેખાતો ને. કે ના. મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય? નકર આંખને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આય કાન છે ને એનો તને ભરોસો છે, ને ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે, આનંદ કરી લેવાનો છે. બાકી મરી જવાનું છે વાત બાકી છે ને. એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા, અહીંયા 3 એટેકમાં ગયા, એટેકનું હાલ્યું છે તો વાત જવા દો. હવે આમાં ચારે બાપુ ઓલો નળ બંધ થાય, નળ બંધ થઈ જાય, શું કરું? અમુક નથી. અમારા મને 2-3 જણાને 3 બલૂન ચડાવ્યા. મેં ફરો વગર મફત બલૂન મળ્યા હોય ચલો ફેરવો. એમને હમું નથી ડોક્ટરોને, પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂનની જરૂર ન પડે. આના જો બલૂન બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને, હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ. તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે, ભગવાન પૂજાય છે, તો આમને કોણ દીવો કરે? પણ તમારી સુરતા હોવી જોઈએ, તમારો અહીંયા લગાવ હોવો જોઈએ. સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે જાય, બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેને હોરો કાઢી નાખ્યો કે આ મને જ કહે છે. આપણે આખી રાત બેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં. શું કરવું? અમારે શું કરવું? અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી જાય. અમારે કોઈને વેરાગ નથી લગાડો. અમે મથી છીએ અમારા હાટું, તમારા હાટું મથતાય નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ સમર્પણ ભાવ, જેનો ત્યાગ ભાવ હોય ને, એ જ આ જગતમાં કંઈક કરી શકે. સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં. તમને ખબર ન હોય તો કહી દઉં. એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. આ તમે કદાચ 50,000 ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય. એ તો તમારા એટલા માણા વચ્ચે નામ કમાવવું એટલે ઉડાડો. બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને, અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, પારકા પોતાના કરે, આને સમર્પણ કહેવાય. અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો, સગાળસાની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો, એનું નામ સમર્પણ કહેવાય. બાકી મતલબ હોય તો અમને ખબર છે, અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો, તેથી અમે અમારું શરીર થાકે તમે એને જ બોલાવવાના, એ અમને ખબર છે. પછી કદાચ તમે અહીંયા અમે માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે, બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, બીજાને કહો, એ ખબર છે એમ. પણ મજા લૂંટવાની છે, બસ મરવાનું છે વાત છે પાકી. બાકી આપણે લડી લેવાનું છે 100 વાતની એક વાત. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને, ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોકવી નથી, પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણ વાળા એમ કે એ તો બધું ખોટું છે, અહીંયા આવવાનું હતું, અહીંયા મથો તમે અહીંયા જાવી તો ઓલા શિવ વાળા એમ કે આ બધું તો તું જ છે, હાસું તો અહીંયા છે. આમ નામ આટા મારવા જિંદગીઓ કાઢી નાખી રહ્યા.